આવો મારો 12મો ગુરુ છે, જેનું નામ છે ભૃંગ. ભૃંગ એટલે ભમરો. મૂળ શ્રીમદ ભાગવતમાં જ્યાં આગળ આ ચર્ચા થઈ છે ત્યાં આગળ શબ્દ છે મધુકૃત. મધુકૃત. આ ભૃંગ શબ્દના, મધુકૃત શબ્દના 2 અર્થ કર્યા છે. માટે આ એક નામની અંદર 2 ગુરુઓનો સમાવેશ કર્યો છે. 12મો મધુકૃત છે. આ મધુકૃત ગુરુની ચર્ચા 20 દોહરાઓની અંદર કરવામાં આવી છે. શ્રીધર સ્વામી પાદે શ્રીધરી ટીકાની અંદર મધુકૃત શબ્દના 2 અર્થ કર્યા છે. જે બાપજીને વધારે યથાયોગ્ય લાગ્યા હોય, બાપજીએ શ્રીધરી ટીકાનું ઉદ્ધરણ અહીંયા આગળ આપણને આપ્યું છે. આ વિચાર સ્વતંત્ર ગુરુ મહારાજનો નથી, આવું ચોક્કસ કહેવું જોઈએ. કારણ બાપજીએ પૂર્વાચાર્યોને બહુ અનુમોદન આપ્યું છે અને જ્યાં એમને યોગ્ય લાગ્યું છે ત્યાં એમણે ફેરફાર પણ આપણે આગળ જોઈશું. એમણે ગુરુના ક્રમની અંદર પણ ફેરફાર કર્યા છે. મૂળ શ્રીમદ ભાગવતની અંદર પણ એમને યોગ્ય લાગ્યું છે ત્યાં આગળ એમણે ફેરફાર કરીને મૂક્યું છે. પણ જ્યાં આગળ અનુમોદન આપવાનું લાગ્યું છે ત્યાં આગળ એમણે સહેજ પણ ખચકાટ કે થરકાટ વગર એને અનુમોદન પણ આપ્યું છે. આનાથી એવું દેખાય છે, આપણને સાબિત પણ થાય છે કે ગુરુ મહારાજનો શ્રોત્રિયતાપૂર્વકનો અભ્યાસ કેટલો બધો ઉત્કૃષ્ટ પ્રકારનો હતો. 10મી 11મી સદીની અંદર શ્રીધર સ્વામી પાદ થઈ ગયા. ભારત વર્ષની તે સમયની એક મહાન વિભૂતિ. આમ તો મૂળ દક્ષિણના હતા, પરંતુ પછી કાશીની અંદર એમણે નિવાસ કર્યો. ભગવાન બિંદુ માધવના એ અનન્ય ઉપાસક હતા. કાશીની અંદર બિંદુ માધવજીનું મંદિર છે. એમના ઈષ્ટદેવ ભગવાન બિંદુ માધવ હતા. યોગાનો યોગ શ્રીધર સ્વામી પાદનો શિષ્ય, એનું નામ પણ માધવ હતું. એક વખત શ્રી શ્રીધર સ્વામીજી બીમાર પડ્યા. આ બાજુ માધવના પિતાજી પણ બીમાર પડ્યા. એટલે સ્વામીજીની આજ્ઞાથી માધવ પોતાના પિતા પાસે ગયો. સ્વામીજી એવા બીમાર પડ્યા કે ભિક્ષા કરવા પણ બહાર જઈ ના શકે અને કુટીરમાં પડ્યા. એક દિવસ એમને ખૂબ તરસ લાગી, એટલે એમણે જોરથી, વિસ્મૃતિના કારણે એમને એવી ખબર આમ તો છે પણ થોડું વિસ્મરણ થઈ ગયું. એમને એમ લાગ્યું કે માધવ અહીંયા જ છે, એટલે એમણે બૂમ પાડી, હે માધવ, હે માધવ, જળ આપ. અને ત્યારે સાક્ષાત બિંદુ માધવ ભગવાને માધવના રૂપની અંદર આવીને એમને જળ આપ્યું. એટલું જ નહીં, પરંતુ 13.5 દિવસ સુધી એમની સેવા કરી. અને જ્યારે 13.5મા દિવસે પેલો માધવ પાછો આવ્યો ત્યારે ભગવાન બિંદુ માધવ અંતર ધ્યાન થઈ ગયા. આવા શ્રીધર સ્વામી પાદ જ્યારે વૃંદાવનમાં પધાર્યા અને એમને મળવા માટે એમનું પરિકર આવ્યું દક્ષિણથી, ત્યારે એમના મનમાં ચિંતા થઈ કે આ બધા આયા છે, હું તો સાધુ વૃત્તિથી ભિક્ષા માગીને એક ટાઈમ કરતો ભિક્ષા ગ્રહણ કરતા, હાથીની અંદર ભિક્ષા લેતા, હું એક ટાઈમ ભિક્ષા લઈને રહું છું, પણ આ બધાની વ્યવસ્થા કેવી રીતે થશે? એવી ચિંતા કરતાં કરતાં જ્યારે યમુના સ્નાન કરવા ગયા ત્યારે ભગવાન એક બટુક બ્રહ્મચારીના રૂપમાં આવ્યા અને ત્યાં આગળ એમના જે દક્ષિણથી આવેલા મહેમાનો હતા, પરિકર હતું, એમની પાસે સીધું સામાન મૂકીને કીધું, સ્વામીજીને કહેજો લોકોને ચિંતા કરી હતી તો સંન્યાસ શું કરવા લીધો? અને જ્યારે શ્રીધર પ્રભુપાદ પાછા પધારે છે ત્યારે લોકો કહે છે કે આવી રીતે એક બ્રાહ્મણ બાળક આવીને મૂકી ગયો અને આવો તમારા માટે સંદેશ કયો છે. આટલું સાંભળતાની સાથે જ શ્રીધર સ્વામીજી ગાઢ જંગલની અંદર જતા રહ્યા અને પછી કદી પાછા બહાર આવ્યા અને સદેહે એમણે ભગવત ધામ પ્રયાણ કર્યું. એમનો દેહ પાછો પ્રાપ્ત થયો. આવા શ્રીધર સ્વામીજી એક ટીકા લખી છે શ્રીમદ ભાગવત ઉપર, જે ટીકાને શ્રીધરી કહેવાય છે. આવા જ એક મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત થઈ ગયા સંત મહારાજ શ્રી જ્ઞાનેશ્વર. એ જ્ઞાનેશ્વર મહારાજે પણ ગીતાજી ઉપર ટીકા લખી છે, જેને જ્ઞાનેશ્વરી ગીતા કહેવાય છે. બાપજીએ જ્ઞાનેશ્વરી ગીતા 4 વખત વાંચી હતી. પત્રમંજુષામાં પ્રમાણ છે. અને શ્રીધરી ટીકા 2 વખત વાંચેલી.
અને પરિણામે શ્રીધર સ્વામીએ મધુકૃત શબ્દના જે અર્થ કર્યા છે એવો અર્થ બાપજીએ પોતે અહીંયા આગળ ગ્રહણ કર્યો છે. શ્રીધર સ્વામી પાદ ટીકામાં લખે છે, મધુકૃતંતી પુષ્પાદાચ્છિદ્ય ગ્રહાણી ઇતિ મધુકૃત. એટલે પુષ્પની ઉપર બેસીને એનું આસ્વાદન કરે છે એ મધુકૃત છે. અને બીજો અર્થ કર્યો છે, મધુ કરોતિ આહારત્વેન સ્વરૂપેણ ચેતી ઇતિ મધુકૃત. પુષ્પની અંદર રહેલા રસનો આહાર કરીને જે મધને બનાવે છે એ મધુકૃત છે. એટલે પહેલો જે પુષ્પ ઉપર બેસીને પુષ્પને અંદર રહેલા રસનું આસ્વાદન કરે છે એ મધુકૃત એટલે ભમરો. ભમરાની અંદર એવી શક્તિ છે કે દેવદારનું લાકડું હોય, સૌથી સખત લાકડો દેવદારનો કહેવાય, એ ભમરો એની અંદર પણ ગુણગુણ ગુણગુણ કરીને કાણું પાડી દે અને એની અંદર ઘર બનાવીને રહે. એ જ ભમરો જ્યારે કોઈ કમળના પુષ્પની ઉપર બેસે અને એ કમળ પુષ્પની સુગંધ લેવામાં, એના ગ્રહણનું આસ્વાદન કરવાની અંદર એ જ્યારે આસક્ત થઈ જાય અને સંધ્યાકાળ થઈ જાય, હમણાં ઉડું, બસ થોડુંક લઈ લઉં એમ કરતો કરતો જ્યારે આસક્ત થઈ જાય અને કમળ બીડાઈ જાય. હવે આસક્તમાં ફસાયેલો ભમરો, કમળના બંધનમાં ફસાયેલો ભમરો વિચાર કરે છે. શું વિચાર કરે છે? રાત્રિર્ગમશ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યાતિ પંકજશ્રી ઇત્યમ વિચિંતયતિ ક્લે કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિની ગજ ઉજ્જહાર. ભમરો વિચાર કરે છે, રાત છે, આટલી સુંદર સુગંધ છે, એમાં હું પડ્યો છું, બસ મસ્તીથી રસ પીવું. સવાર પડશે, સૂર્યનારાયણ પ્રગટ થશે, કમળ ખીલશે એટલે ઉડી જઈશ. આવો વિચાર કરતો તો એટલી વારમાં જ સવાર પડે પહેલાં હાથીઓનું ઝુંડ નીકળ્યું અને એક મદોન્મત્ત હાથીએ એ કમળના બીડાયેલા પુષ્પને ડાળી પરથી ખેંચ્યું. એ જ્યાં ચોંટેલું હતું ત્યાંથી પુષ્પને ખેંચ્યું અને જોરથી સૂંઢથી નીચે ફેંક્યું અને હાથીની પગની નીચે એ કમળનું પુષ્પ કચડાયું. એ કમળનું પુષ્પ કચડાયું નહીં, કમળની અંદર રહેલો પણ કચડાઈને મરી ગયો. ભગવાન કહે છે, મેં બોધ લીધો. શું બોધ લીધો? કાલે ઘરમાંથી નીકળીશ, કાલે કમાવાનું છોડીશ, આવતીકાલે ભજન કરીશ, થોડુંક છોકરો કમાતો થઈ જાય પછી ભજનમાં લાગીશ, હવે એ છોકરાને ત્યાં વહુ આવી જાય ને પછી ભજનમાં લાગીશ, હવે એ વહુને સારા દિવસો ભગવાનની કૃપાથી થયા છે એટલે હવે હું કૃપાના કારણે ભજન નહીં કરું, એને ત્યાં છોકરો આવી જાય પછી ભજનમાં લાગીશ, એનો છોકરો થોડો મોટો તો મારે કરી આપવો પડે, મારી ફરજ છે, ભલે મેં મારો છોકરો મોટો કર્યો, એનો છોકરો થોડો મોટો થઈ જાય પછી ભજન કરીશ, હવે એના છોકરાને ત્યાં છોકરો જોવાની મારી ઈચ્છા છે. આમને આમ કાળરૂપી હાથી આવીને એને કચડી નાખે છે પણ એનાથી ભજન થતું જો નહીં કરવા વાળા બોલ્યા. કેટલા બધા લોકો કહે છે આવું. આપણે લોકો પણ આવું બોલીએ છીએ ને, આપણે લોકો પણ સતત આવું વિચારીએ છીએ ને. આપણે જોઈ ગયા કપોતની અંદર, માને ઇતિ કર્તવ્યતા જીવનની જે તેમ, કપોત ગુરુમાં આપણે ચર્ચા કરી ગયા. કાલે કરવું જે ઘટે કરવું આજ સુમાટ, ઘડી પછીનું આ ક્ષણે જુએ મોતના વાત. સ્ત્રી પુત્રાદિક સૌ રહે આસ્થી પાસ, મરતા ક્ષણ પણ ના ઠરે, દે ફૂંકી જેમ ઘાસ. ભગવાન કહે છે આ ગંધમાં આસક્ત થવાના કારણે હમણાં ઉડું કરતો ભમરો બંધાઈ ગયો અને મરી ગયો. આપણને બધાને દુર્ગંધ ગમતી સ્વાભાવિક છે કે સુગંધ જ ગમે? કોઈને દુર્ગંધ ગમે છે? કોઈ બોલતું નથી. હા, સુગંધ બધાને ગમે છે. જો મને ગમે છે જુઈની સુગંધ. 2 દિવસ મોગરા, 1 દિવસ લીલી આવી અને આજે જુઈ આવી. સુગંધ બધાને ગમે છે, દુર્ગંધ કોઈને ગમતી પણ ભગવાન કે છે આ ગંધા શક્તિ
થઈ જવાના કારણે ભમરો બળીને મરી ગયો, કચડાઈને મરી ગયો. દ્રશ્ય શક્તિના કારણે પતંગિયું બળીને મર્યું, ગંધા શક્તિના કારણે ભમરો કચડાઈને મરી ગયો. પરંતુ જો આ ગંધા શક્તિ એવી જગ્યાએ કરવામાં આવે સ્વામી મહારાજ કહે છે, ગવયાવરી જેવી ભૃંગે, ફૂલની ઉપર જેવી ભમરાની આસક્તિ છે એવી આસક્તિ ભગવાનના ચરણ કમળ રૂપી પુષ્પ ઉપર કરવામાં આવે. ભગવાનના પણ ચરણ કમળ છે, ભમરાની આસક્તિ છે એના ઉપર છે, કમળ ઉપર છે. તો ભગવાનના ચરણ, મુખ, હસ્ત, આમ સર્વાંગ કમલ સુકોમલ કમનદ સાંબ. શિવ ભજનમાં કમળ કરતા પણ કોમળ છે. શ્રી દત્ત મુખ કંદ જીતાબ્જ દત્ત, પોતાના મુખ કમળની સામે એમણે સામાન્ય કમળને જીતી લીધું છે. આવા કમળની ઉપર જો આસક્તિ કરવામાં આવે અને એવા કમળ ઉપર જો બિડાઈ જવામાં આવે તો પછી મરણ થતું એ કમળની અંદર લીન થઈ જવામાં આવે છે. ભગવાન ઉપર જે પુષ્પની માળા ચડાવવામાં આવે છે એ પુષ્પની માળા જ્યારે ભગવાન પરથી ઉતરે અને ત્યારે એને સૂંઘવામાં આવે ત્યારે એ સુગંધ જ્યારે નાકમાં પ્રવિષ્ટ થાય છે, જે ચિત્તની વાસનાઓને, જે ચિત્તની અંદર રહેલી સૂક્ષ્મ બીજરૂપી કામનાઓને આપણે પોતે પ્રયત્નપૂર્વક બાળી નષ્ટ કરી શકતા નથી, એ કામનાને વાસનાને ભગવાન ઉપરથી આવેલી પુષ્પની માળા કે પુષ્પની સુગંધ નષ્ટ કરી દે છે. માટે સદા પ્રસાદી માળા, પ્રસાદી પુષ્પો માટે ભક્તો લાલાયિત રહેતા હોય છે. પરંતુ આ માળા પહેરી છે એ જ્યારે બની ત્યારે એની જે સુગંધ હતી એના કરતાં પહેરી ત્યારે સુગંધ ઘટી ગઈ. હજુ 1 કલાક પછી વધારે આવતીકાલે આમાં સુગંધ આવશે, કોઈ પહેરશે, ફેંકી દેશે. પણ ભગવાનનું એવું નથી. એમના શ્રીઅંગમાંથી તો સતત, હવે આ વિષય ચર્ચાનો નથી, અનુભવ કરવાનો વિષય છે. આ વિષય ચર્ચાનો નથી, અનુભવ કરવાનો વિષય છે. સતત એવી સુગંધ પ્રગટ થાય છે, એવી સુગંધ પ્રગટ થાય છે, એનું આસ્વાદન લેતા ભક્તો થાકતા નથી. ભક્તોના મનને એમ થયા કરે બસ આ સુગંધ લયા જ કરીએ. પ્રસંગો કેટલા બધા છે, એક કહું તો એમ થાય કે એક જ કીધો, એટલે પ્રસંગ ઉપર જવાની વૃત્તિ થતી નથી. જો પ્રસંગ ઉપર જઈએ તો આ સિદ્ધાંતની ચર્ચા રહી જાય છે. બસ અવધૂતયાનનું પદ, દિવ્ય સુગંધે, દિવ્ય સુગંધે મન લલચાયો, સુણી નામ દોડીને આવ્યો, સુણી નામ દોડીને આવ્યો, સુણી નામ દોડીને આવ્યો, સુણી નામ દોડીને આવ્યો. દેખી પદ કંજે લપટાયો, પદ કંજે લપટાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો, દિવ્ય સુગંધે મન લલચાયો. સદવૃંદ દીઠો સચિત સુખ કંદ થયો, આનંદ દીઠો. સરદાર કાયમ એક પ્રસંગ કહે છે
કે દાદાને પૂછ્યું, પૈસો દાદાને, કે તમે બાપજીના પગ કેમ દબાવતા હતા? ત્યારે દાદાએ કહ્યું કે બાપજી કદી કહેતા નતા કે મારા પગ દબાય, પણ મને એમ થાય કે હું બાપજીના પગ દબાવું, કારણ કે એમાંથી એવી સુંદર સુગંધ પ્રગટ થતી કે આપણને એને છોડીને જવાનું મન થતું નહોતું. અનેકવિધ ભક્તો આજુબાજુ વીંટળાઈને બેસી રહે. કેમ? એ સુગંધનું આસ્વાદન કરવા માટે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભ્રમર ગીત છે, ગોપીઓ ગાઈ રહી છે ભ્રમર ગીત. આ ભ્રમર બીજું કોઈ નથી, એ ગીત બહુ ગહન છે. હવે જો મેં તમને કહ્યું હતું પહેલા દિવસે, એક ગુરુ ઉપર ચર્ચા કરીએ તો 1 મહિનો જોઈએ. 1 મહિનો રોજ 4 કલાક સત્સંગ કરીએ ત્યારે એક ગુરુ ઉપર ચર્ચા પૂરી થઈ રહે. હવે ભ્રમર ગીત ઉપર ચર્ચા ચાલે તો 10 દિવસ તો આરામથી નીકળી જાય. આરામથી 10 દિવસ જોઈએ. એ ભ્રમર ગીતનો નિષ્કર્ષ એવો છે કે શ્રી કૃષ્ણ સ્વયં ભ્રમર છે. ભાગવતની અંદર ભ્રમર ગીત કરીને આખું પ્રકરણ આવે છે. એનો નિષ્કર્ષ એવો છે કે આ ભ્રમર બીજું કોઈ નથી, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણ ભ્રમર છે. બાપજી પોતે કોણ છે? પંડરીનાથ છે, શ્રી કૃષ્ણ છે. એટલે બાપજી પોતે કહે છે કે હું ભમરો છું. ક્યાં આગળ કહે છે? દરેક અધ્યાયના અંતમાં, દરેક સ્તોત્રના અંતમાં આપણે બોલીએ છીએ ખબર છે, ઇતિ શ્રી દત્ત પાદાર વિંદ મિલિંદ. મિલિંદ એટલે ભમરો. મિલિંદ એટલે એ ક્યાં? દત્ત પાદાર વિંદ મિલિંદ. ભગવાન દત્તના ચરણ કમળ ઉપર બેઠેલો, લીન થઈ ગયેલો, ભગવાનના ચરણની દિવ્ય સુગંધનું આસ્વાદન કરતો હું ભમરો છું. અવધૂત સ્વયંને ભમરો કે છે. દત્તપાદાર વિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુનામૃતે અલખ નિરંજન સંવાદે. પછી અધ્યાયનું નામ અને અધ્યાયની સંખ્યા. જેમ ભ્રમર ગીતનું નિષ્કર્ષ ભ્રમર સ્વયં શ્રી કૃષ્ણ છે, એમ અહીંયા આગળ અવધૂત સ્વયં ભ્રમર છે. એનો નિષ્કર્ષ એવો પણ નીકળે કે જે ભાગવતનો ભ્રમર છે એ જ શ્રી ગુરુનામૃતનો ભ્રમર છે. સ્વયં કહી રહ્યા છે હું ભ્રમર છું. ભમરો કદી એક પુષ્પ ઉપર બેસતો નથી. ભમરો કદી એક પુષ્પ ઉપર બેસતો નથી. એક પુષ્પ પર બેસે, એની સુગંધ લે, ઉડીને પાછો બીજા પરથી. એવી રીતે આપણે કોઈ એક મતમાં બંધાઈ જવું નહીં. કોઈ એક મતના આગ્રહી થવું નહીં. હા, આપણા સદગુરુ જે કહી રહ્યા છે એ મતને તો ચોક્કસ સ્વીકારવો, પણ આમ જ કરવું એવી કોઈ એક પ્રકારની ગાઢ લઘુતા ગ્રંથિથી પીડાવવું નહીં. અનેક પુષ્પ ઉપર બેસીને ભમરો અનેક પ્રકારનો રસ આસ્વાદન કરે છે, એમ સાધકે અનેક પ્રકારના ગ્રંથો જોઈને એમાંથી જે કંઈ સાર ગ્રહણ કરવા જેવો એ ગ્રહણ કરીને પોતાના જીવનમાં ઉતારીને એનું આસ્વાદન કરવું જોઈએ. સાર શોધવો સર્વથી જાણ સુગ્નતા એહ. ભમરો કોઈ એક પુષ્પ ઉપર બેસતો નથી, અનેક પુષ્પો ઉપર બેસીને આસ્વાદન કરે છે. તેમ અનેક વિવિધ પ્રકારના વ્યક્તિઓ જોડે આપણે સંબંધ કેળવવો જોઈએ, સંબંધ રાખવો જોઈએ. છતાં પણ ભમરો કમળ ઉપર વિશેષ પ્રેમ રાખે છે, તેમ આપણે અનેકવિધ પ્રકારના જન સમુદાયની અંદર એક સદગુરુ ઉપર જ વિશેષ પ્રેમ રાખવો જોઈએ. એક જ પુષ્પ ઉપર ભમરો બેસતો નથી, એમ આપણે આપણા જીવનમાં કોઈ એક વ્યક્તિના ખાસ બનીને રહેવું જોઈએ નહીં. આ માણસ, આ કોનો માણસ? તો કે આ ફલાણાનો માણસ. આ કોનો? તો કે આ બીજે પેલાનો. આ કોનો? તો કે આ પેલાનો. આવી રીતે ઓળખાય છે અત્યારે. પણ કોઈ એવું કે ના આ આનો નહીં, આ આનો નહીં, આ તો ગુરુ મહારાજનો છે. આવા પ્રસંગો પણ ઘણા બધા છે. ભમરો કોનો? જે વખતે જે ફૂલ પર બેઠો હોય, સભી ઉસી કે નવો, કોઈ એકના થઈને રહેવું નહીં, બધાના જ, છતાં કોઈના નહીં. ભમરાની જેમ અલિપ્ત. અને પાછું
બધાના થઈને રહેવું એટલે બધાની અંદરથી જે સારું હોય તે ગ્રહણ કરી રસ લે છે, પુષ્પ નથી લઈ લેતો. જે સારું હોય છે તે ગ્રહણ કરે છે. ભમરો રસ લઈ લે છે, પોતાનો સ્વાર્થ લઈ લે છે. એમ શાસ્ત્રોમાંથી સાધકે સાર ગ્રહણ કરી લેવો. શાસ્ત્રમાં બંધાઈ જવું નહીં, ગ્રંથમાં લપટાઈ જવું નહીં, સંગ્રહ બુદ્ધિથી વાંચવું નહીં, સાધક બુદ્ધિથી વાંચવું. આ મેં સંગ્રહ બુદ્ધિથી વાંચ્યું છે ને એટલે મને બધું યાદ રહ્યું છે, પણ જીવનમાં કશું આવ્યું નથી. બાપજી કહે છે સંગ્રહ બુદ્ધિથી નહીં વાંચવું, સાધક બુદ્ધિથી વાંચવું. ભમરો પુષ્પોનો સંગ્રહ કરતો નથી, પુષ્પના રસનો સંગ્રહ કરે છે. એમ શાસ્ત્રોને સંગ્રહવાની જરૂર નથી, શાસ્ત્રોના સારને સંગ્રહવાની જરૂર છે. શાસ્ત્રનો સાર શું છે? સુરદાસજીને એમ કહ્યું કે તમે ગીતા ઉપર પ્રવચન કરો. સુરદાસજી કે ભાઈ મેં આંધળો છું, હું ક્યારે ગીતા વાંચીશ, ક્યારે સમજીશ અને ક્યારે કહીશ, મારે ગીતા વાંચવાની જરૂર નથી. ભાગવત તો કે ના એ તો કેટલું મોટું, વેદ તો કે ના એ તો કેટલા મોટા. પછી સુરદાસજીના મનમાં આવ્યું કે આ લોકોને મારી સ્થિતિ સમજાતી નથી, હું એક પદ લખી દઉં. સુરદાસજીએ પદ લખ્યું, નૈનન હિકો નિકો મિલવો નૈનન હિકો નિકો, નંદ કે લાલ હમારે જીવન और जगत सब फीको, मिलवो नैनन हिको निको. वेद पुराण भागवत गीता गूढ़ ज्ञान पोथी को. આ જ્ઞાન છે કેવું છે? ખોટું નથી, ગૂઢ છે. ઘી કાઢવું હોય તો પહેલા છાશ હોય એને વલોવીએ, માખણ બને, એને તપાવીએ ત્યારે ઘી નીકળે. એમ શાસ્ત્રોને પહેલા વાંચીએ, અલગ અલગ જગ્યાએથી એના રેફરન્સ શોધીને યાદ રાખીએ અને પછી એનું બરાબર મંથન કરીએ ત્યારે એક નિષ્કર્ષ નીકળે છે. શું? બધા શાસ્ત્રોનો નિષ્કર્ષ એક જ છે, આ જ જન્મમાં આ જ શરીરથી આ જ આંખથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી લેવા. આ શાસ્ત્રનો સાર છે. તો સુરદાસજી કહે છે ભાઈ હું શાસ્ત્ર વાંચવા શું કરવા બેસું? એ બાલકૃષ્ણ પ્રભુ મારી સામે સદા નૃત્ય કરી રહ્યા છે, હું સદા એને જ મારી સામે જોઈ રહ્યો છું. એટલે સુરદાસજી છેલ્લી પંક્તિમાં કહે છે, વેદ પુરાણ ભાગવત ગીતા ગૂઢ જ્ઞાન પોથી કો, ખાટી છાછ કહા રુચિ માને સુર ખવૈયા ઘી કો. આ ખાટી છાછ કોણ પીએ? હું તો ઘી ખાઈ રહ્યો છું. સુર ખવૈયા ઘી કો. પુષ્પોનો સંગ્રહ કરીને એ પુષ્પનો રસ એકત્ર કરવાનો એ કામ કેટલું કઠણ છે, પણ ભમરા જોડે એવી શક્તિ છે કે પુષ્પ પર બેસીને થોડીક જ વારમાં એની અંદરથી રસ એને જેટલો જરૂરી છે, બધો નહીં, એને જેટલો જરૂરી છે એટલો એ રસ લઈ લે છે. એમ આપણે ગ્રંથ વાંચીએ, કોઈ પુસ્તક વાંચીએ ત્યારે યાદ રાખવા માટે નહીં, પરંતુ એની અંદરથી આપણે કેટલો સ્વાર્થ છે એટલું લઈ લેવું જોઈએ. એક જ પુષ્પ ઉપરથી બધો રસ ભમરો લઈ લેતો નથી, અલગ અલગ પુષ્પો પરથી થોડો થોડો રસ લે છે. એમ સાધુએ, આ સાધુ માટે વાત છે, સંન્યાસીએ એક જ ઘરેથી ભિક્ષા લેવી નહીં, અલગ અલગ ઘરેથી ભિક્ષા લેવી. ભમરાને મધુકર કહેવાય છે. એમ સાધુ જે વૃત્તિથી રહે છે એને માધુકરી વૃત્તિ કહેવાય છે. મધુકર જેવી વૃત્તિ, આકાશી વૃત્તિ, અજગર વૃત્તિ, માધુકરી પણ વૃત્તિ છે. માધુકરી વૃત્તિ, ભમરો માધુકરી વૃત્તિથી રહે છે. ભમરો નાના પુષ્પમાં ભેદ રાખતો નથી, મોટા પુષ્પમાં. આ કમળ છે એના પર બેસવું અને આ નાનું ગલગોટાનું ફૂલ છે એના પર ના બેસવું. એવો બકુલનું ફૂલ જોયું જ કોઈએ? બોરસલ્લી, એને બકુલ કહેવાય. એનું ફૂલ કેટલું હોય છે? ઝીણું અમથું. એના પર પણ ભમરો બેસે છે. અને કમળનું ફૂલ કેટલું હોય છે? એના પર પણ ભમરો બેસે છે. તો મોટા પર પાસે નહીં જવું, નાના પાસે જઈશ, નાના પાસે નહીં જવું ને મોટા પાસે જઈશ, એવો આગ્રહ ભમરો રાખતો. એમ નાનો ગ્રંથ નહીં વાંચું ને મોટો ગ્રંથ વાંચીશ એવો આગ્રહ સાધકે રાખવો જોઈએ. મોટા સંત પાસે જઈશ, નાના પાસે નહીં જવું, નાનો મોટો એવો ખ્યાલ ભમરો કરતો નથી. એવી રીતે દીર્ઘ લઘુનો ખ્યાલ સાધકે કરવો જોઈએ. આમ ભમરો સતત શું બોલ્યા કરે છે?
ગુણ 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 એમ ભમરો સૂઈ જાય છે ત્યારે એનો ગુણગુણાટ બંધ રહે છે. એમ ભગવાન દત્ત કહે છે મેં ભમરામાંથી એક ગુણ લીધો, હું જ્યાં સુધી જાગું છું ત્યાં સુધી નામ જપ કરું છું. સતત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્તદત્ત. ભમરો જ્યાં સુધી જાગે છે ત્યાં સુધી ગુણગુણાટ બંધ કરતો નથી, તેમ હું જાગું છું ત્યાં સુધી નામ જપ છોડું. અમે પરિક્રમામાં એક મહાત્માને જોયા હતા, રમ 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 એટલી બધી ઝડપથી બોલે કે આપણને એવો ભ્રમ થાય કે રામ બોલી રહ્યા છે કે ભમરો ગુંજી રહ્યો છે. અને માટે બાપજીએ અવધૂત આનંદના એક ભજન જેને આપણે કદી ગાતા નથી એવા ભજનની અંદર આ વાતનું એક ઉદાહરણ મૂક્યું છે. હરિગુણ ગાવો રે પ્રીતથી હાસે બેડો પાર. હરિગુણ ગાવો રે પ્રીતથી હાસે બેડો પાર. નહીં તો રોશો રે આખરે પડશે જમનો માર. હરિગુણ ગાવો રે પ્રીતથી હાસે બેડો પાર. ગુણ ગુણ કરતા રે ભૃંગ જો થાય અગુણ અવાક. ગુણ ગુણ કરતા રે ભૃંગ જો થાય અગુણ અવાક. પરરસ ફેંકી રે ત્યાં ઠરે ભૂલે સગળો થાક. હરિગુણ ગાવો રે પ્રીતથી હાસે બેડો પાર. જોગતે જાણે રે જોગીઓ વિરલો પામે પાર. જોગતે જાણે રે જોગીઓ વિરલો પામે પાર. અંદર ભાળે રે આપથી જામે રંગ અપાર. હરિગુણ ગાવો રે પ્રીતથી થાસે આ ભજન બેડો પાર. કયા ગરબા પરથી છે? હોરી અંધારી રે રાખલડીમાં નિસર્યા ચાર સવાર. હરિગુણ ગાવો રે પ્રીતથી થાસે બેડો પાર. નહીં તો રોશો રે આખરે પડશે જમનો માર. નહીં તો ગાવો રે પ્રીતથી થાસે બેડો પાર. આવું કેમ કહેવામાં આવે છે કે આપણે ત્યાં નવરાત્રિમાં ગંગા દશેરામાં ગરબા ગઈએ તો એકના એક ગરબા આપણે ગઈએ એના કરતાં વીણામાંથી લોકોને ખાસ કે વહેલી પરોળનો મોરલો બોલાવો તો કોઈ વાર ભૃંગ નહીં બોલાવાય, કોઈ વાર હરણ નહીં બોલાવાય, કોઈ વાર માછલી નહીં. આમાં બાપજીએ બધું જ આ ભજનોની અંદર આ પાંચે પાંચનો ઉલ્લેખ કરેલો છે. 4 કે 5 ભજનો એક સરખા આ જ રાગની અંદરના છે. તો આવા બધા ભજનો ગાવા જોઈએ. આ આપણે એક મિશન અંતર્ગત વાત છે. જે અપ્રચલિત ભજનો છે તે ચોક્કસ ગવાવા જોઈએ, કારણ કે જે પ્રચલિત ભજનો છે તે આપણને મોડે થઈ ગયા છે. તો આ કોણ બાપજી મોડે કરશે? આપણે જ મોડે કરવાના છે. ભૃંગ મધુકર શબ્દના 2 અર્થ જોયા. મધમાંથી રસ ખેંચે તે મધુકર, અને મધનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મધ બનાવે તે મધુકર. એમાં પહેલો મધમાંથી રસ ખેંચનાર ભમરો, એના ગુણો, એના અવગુણો અને એની મહત્તા ઉપર વિચાર કર્યો. હવે બીજો
પ્રકારનો ગુરુ. 12મા ગુરુના બે પ્રકાર છે, એક ભમરો અને બીજી મધમાખી.